તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર નેટવર્ક જોયું હતું આઈડીસી નું ફર્સ્ટ ચેપ્ટર. બરોબર, ઇન્ટ્રોડક્શન પાર્ટ. જે આઈડીસી તમારે શું કરવા સ્ટડી કરવું પડે છે, શું કરવા સ્ટડી કરવાની જરૂર છે. ટ્રાન્સમિશન મીડિયા એટલે કે આપણે ગાઈડેડ મીડિયા, અનગાઈડેડ મીડિયા જોયું હતું. ઓકે, કે વિધાઉટ કનેક્શન પેલા આપણે જે બે કોમ્પ્યુટર હોય એ આપણે ટ્રાન્સમિટ કેવી રીતે કરતા ડેટા. બરોબર, અને અત્યારે હાલમાં આપણે કેવી રીતે સરળ ટ્રાન્સમિશન કરીએ છીએ. બરોબર, એ બધું આપણે જોયું હતું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન પાર્ટમાં. બરોબર, પછી કોમ્પ્યુટર નેટવર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરોબર, કે રોલ શું છે એ પણ આપણે જોયું હતું. બરોબર, અને ખાસ જસ્ટિફાઈ નીડ ઓફ કોમ્પ્યુટર નેટવર્કિંગ ઓટોમેશન. બરોબર, ફ્લેક્સિબિલિટી, કેપેબિલિટી, કેબલિંગ કોસ્ટ ને એ બધું આપણે જોયું હતું. બરોબર, પ્રીવિયસ લેક્ચરમાં જે 3 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાય એ ક્વેશ્ચન. બરોબર, ઓકે. નાવ ઓકે, આ પણ જોવાઈ ગયું હતું કોમ્પ્યુટર કમ્પોનેન્ટ્સ. બરોબર, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. બરોબર, ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા પણ આપણે જોયું હતું. ઓકે, આમાં કઈ પણ તમને આઈ હોપ કે તમને કઈ ક્વેરી નહીં હોય આમાં. ઓકે, ઓકે, જસ્ટ વેઇટ. ઓકે, તો ડેટા કોમ્યુનિકેશન. ઓકે, તો આ તમને બ્લોક ડાયાગ્રામ પૂછાય તો ડેટા કોમ્યુનિકેશન સિસ્ટમ વોઝ 5 કોમ્પોનન્ટ્સ. બરોબર, સેન્ડર, મેસેજ અને રિસીવર. બરોબર, આ 3 હોય છે, સાથે પ્રોટોકોલ. ઓકે, હવે data communication are the exchange of the data between device while some from transmission medium. બરોબર, કઈ ને કઈ આપણે ડેટા ટ્રાન્સફર કરવો હોય, ડેટા ઇન ધ સેન્સ ટેક્સ્ટ છે, ઓડિયો છે, વિડીયો છે. બરોબર, તો ગમે તે આપણે ફાઇલ, વર્ડ ફાઇલ છે, ગમે તે આપણે મોકલવી હોય. ઓકે, તો ટ્રાન્સમિશન મીડિયાની વાત કરી હતી આપણે. તો કાં તો આપણે એને વાયરલેસલી મોકલી શકીએ, તો કાં આપણે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે આપણે વાયરનો યુઝ કરીએ. બરોબર, એટલે કે ટ્રાન્સમિશન મીડિયમનો આપણે ઉપયોગ કરીએ, જે બે રીતે પોસિબલ છે. બરાબર, ઓકે. હવે the system on the four fundamental characteristics. ઓકે, 4 ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક છે. ડિલિવરી, બરોબર, એક્યુરસી, ટાઈમલેસ, ઓકે, ટાઈમલાઇનેસ અને જીટર. બરોબર, તો આ જે 4 મેં તમને કીધી એ શું છે, ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક છે આની. ઓકે, એક્ઝામમાં જો ક્વેશ્ચન પૂછાય તો આ તમારે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવો પડે. સેન્ડર એટલે કે જે સેન્ડ કરતો હોય એ. બરોબર, રિસીવ જે મેસેજ આપણને મળે છે, રિસીવિંગ. બરોબર, એક એક જોઈએ મેસેજ. ઓકે, મેસેજ શું છે તો કે ધ મેસેજ ઇન ધ ઇન્ફોર્મેશન ડેટા કોઈ પણ. બરોબર, ટુ બી કોમ્યુનિકેટેડ પ્રોપર ફોર્મ. ઓકે, ઓફ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ ટેક્સ્ટ, નંબર, પિક્ચર, ઓડિયો, વિડીયો. બરોબર, ઓકે. હવે એ સેન્ડ કરશે. સેન્ડ એટલે કે સેન્ડરના માધ્યમથી, કોઈ પણ માધ્યમથી. બરોબર, સેન્ડરને શું કહેવાય તો કે ધ સેન્ડર ઇઝ ધ ડિવાઇસ that the sends the data message. It can be computer, workstation, telephone, handset, video camera, and so on. બરોબર, પછી રિસીવર. ધ રિસીવર ઇઝ ધ ડિવાઇસ that receive the message. It can be a computer, workstation, telephone, handset અને ટેલિવિઝન. ઓકે, ટૂંકમાં જે મેસેજ આપણને આવે છે, જે રિસીવ થાય છે. બરોબર, એ કામ કરવું છે રિસીવરનું. પછી ટ્રાન્સમિશન મીડિયમ. ઓકે, ટ્રાન્સમિશન મીડિયમની આપણે વાત કરી લીધી. ઓકે, તો ધ ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ ધ ફિઝિકલ પાથ બાય વિચ ધ મેસેજ ટ્રાવેલ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર. ઓકે, ટ્રાન્સમિશન મીડિયમનો રોલ શું છે તો કે મારે સેન્ડર થી રિસીવર સુધી કઈ પણ મેસેજ ડેટા મારે મોકલવો છે. ઓકે, તો એ કાં તો આપણે વાયરલેસલી, મેં તમને કીધું હતું ને, કાં કોએક્સિયલ કેબલ દ્વારા, એટલે કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ છે. ઓકે, વાયરલેસ ની વાત કરું તો રેડિયો વેવ છે. ઓકે, તો એનું ઉદાહરણ અહીંયા આપ્યા છે. બરોબર, પછી પ્રોટોકોલ એ શું છે
પ્રોટોકોલ એટલે કે સેટ ઓફ રૂલ, બરોબર. વાઇવામાં કે ગમે ત્યાં તમને ક્વેશ્ચન આવો પૂછાય, વાઇવામાં ઘણી વાર એવું પૂછાણું કે પ્રોટોકોલ એટલે શું. ઓકે, તો પ્રોટોકોલ એટલે કે નિયમો. ઓકે, સેટ ઓફ રૂલ્સ, રૂલ્સ એટલે નિયમો. Okay, a protocol is a set of rules that govern data communication. It represents an agreement between the communicating device. Without protocol વગર two device may be connected but not communicating. બરોબર. પ્રોટોકોલ છે એનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે બે ડિવાઇસ વચ્ચે આપણે કોમ્યુનિકેશન થાય છે. વિધાઉટ પ્રોટોકોલ આપણે ડિવાઇસ ને આપણે કનેક્ટ તો કરી શકીએ છીએ, બટ કોમ્યુનિકેટ એટલે કે સંદેશા વ્યવહાર કરી શકતા નથી, મેસેજ પાસ કરી શકતા નથી. જસ્ટ એઝ પર્સન સ્પીકિંગ ફ્રેન્ચ કેન નોટ બી અન્ડરસ્ટુડ બાય ધ પર્સન હુ સ્પીક ઓનલી જાપાનીઝ. બરોબર. ઓકે, તો સમજાઈ ગયું તમને પ્રોટોકોલ શું છે, બરોબર. પછી નેટવર્કની ડેફિનેશન આપી છે, ડેફિનેશન ઓફ નેટવર્ક. તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ડિફાઇન નેટવર્ક, 3 માર્કનો ક્વેશ્ચન, બરોબર. એટલે કોમ્પ્યુટર નેટવર્ક શું છે, તો કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ two or more computer are connected in such a way, બરોબર, that can share the data information, બરોબર, રિસોર્સિસ કઈ પણ શેર કરી શકે છે, બરોબર. એટલે કે કોમ્પ્યુટર નેટવર્ક એવું છે કે ટુ ઓર મોર કોમ્પ્યુટર આર કનેક્ટેડ સચ અ વે, ઓકે, જે શેર કરે છે ડેટા ઇન્ફોર્મેશન ને બધું. ઓકે, જસ્ટ વેઇટ. ઓકે, તો જે કોમ્પ્યુટર નેટવર્કની ડેફિનેશન આપણે જોઈ, બરોબર. પછી ધ લિંક કનેક્ટિંગ ટુ ડિવાઇસ ઇઝ કોલ્ડ કોમ્યુનિકેશન ચેનલ, બરોબર. આમાં આપણે જો ડિફાઇન કોમ્પ્યુટર નેટવર્ક તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કોમ્પ્યુટર નેટવર્ક, પછી કોમ્યુનિકેશન ચેનલ, બરોબર, અને નેટવર્કિંગ, ત્રણ ડેફિનેશન તમારે લખવાની થાય. ફર્સ્ટ ડેફિનેશન તમે એવી લખી શકો કે બે કોમ્પ્યુટર કનેક્ટ કરી શકીએ, બરોબર, એવી રીતે કનેક્ટ કરી શકીએ છીએ કે આપણે ડેટા ઇન્ફોર્મેશન ને આપણે ટ્રાન્સફર કરી શકીએ, બરોબર. પછી છે કોમ્યુનિકેશન ચેનલ. ઓકે, તો કોમ્યુનિકેશન ચેનલ એટલે શું, ધ લિંક કનેક્ટિંગ ધ ડિવાઇસ, બરોબર, ડિવાઇસ સાથે આપણે લિંક કનેક્ટિંગ કરીએ, બરોબર, એને કહેવાય કોમ્યુનિકેશન ચેનલ. ઓકે, પછી છે ધ કોન્સેપ્ટ ઓફ કનેક્ટિંગ ધ કોમ્પ્યુટર ફોર શેરિંગ રિસોર્સિસ ઓર ડેટા, ઓકે, આર કોલ્ડ નેટવર્કિંગ, બરોબર. ઓકે, ત્રણની ડેફિનેશન તમારે લખવાની જો આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય, બરોબર. 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય ડિફાઇન કોમ્પ્યુટર નેટવર્ક અથવા તો ડિફાઇન નેટવર્ક, તો ત્રણ ડેફિનેશન તમારે લખવાની થાય, બરોબર. ઓકે, પછી જે આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જ છે. ઓકે, ડિફાઇન નેટવર્ક, કોમ્પ્યુટર નેટવર્ક. પછી છે ટોપોલોજી, બરોબર, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે જીટીયુમાં. ટોપોલોજી, એક બે ટોપોલોજી તો હોય જ છે, બરોબર. ઓકે, તો ટોપોલોજી સ્ટાર્ટ કરીએ આપણે. બધી ટોપોલોજી તો ઇન્ટ્રોડક્શન ખાલી તમને કહી દો, બરોબર, કેમ કે મીટિંગ એન્ડ થવાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે, તો વોટ ઇઝ ટોપોલોજી એન્ડ એક્સપ્લેન ટોપોલોજી, બરોબર. તો ટોપોલોજી, આવો ક્વેશ્ચન તમને જીટીયુમાં પૂછાય, વોટ ઇઝ ટોપોલોજી ને એક્સપ્લેન ટોપોલોજી, 4 માર્કનો ક્વેશ્ચન આવો તમને પૂછાય, 7 માર્કનો પૂછાણો હોય તો બધી ટોપોલોજી વિશે તમારે થોડું થોડું લખવાનું થાય, બરોબર. અને ટોપોલોજી શું છે એની ડેફિનેશન તમારે લખવાની થાય, બરોબર. તો ટોપોલોજી ની વાત કરીએ તો કોમ્પ્યુટર નેટવર્કમાં ટોપોલોજીનો આધાર નેટવર્કમાં કોમ્પ્યુટરની ગોઠવણી અને તેમની વચ્ચેના આંતર જોડાણ અંગેની સ્પષ્ટતા પર રહેલો છે, બરોબર. નેટવર્કનું જે આપણે કોમ્પ્યુટર આપણે છે, બરોબર, આખું નેટવર્ક છે, બરોબર, એમાં કોમ્પ્યુટરની આપણે કેવી રીતે ગોઠવણી કરીએ છીએ અને કોમ્પ્યુટર વચ્ચે, ઓકે, તેમની વચ્ચે કેટલું આપણે અંતર રાખીએ છીએ એ સ્પષ્ટતા કરે છે ટોપોલોજી, બરોબર. તો ફર્સ્ટ ડેફિનેશન એવી થાય કે આધાર રાખે છે વચ્ચેના કોમ્પ્યુટર વચ્ચેના અંતર વચ્ચે અને એનો નેટવર્કની જે ગોઠવણી છે કોમ્પ્યુટર નેટવર્કની, બરોબર, એનો જે ટોપોલોજી છે એની સ્પષ્ટતા દર્શાવે છે, બરોબર. પછી કોમ્પ્યુટરના આંતર જોડાણમાં દરેક વર્કસ્ટેશન અને સર્વર સાથે ભૌતિક જોડાણ કેબલની મદદથી કરવામાં આવે છે, તેને ટોપોલોજી કહેવામાં આવે છે, બરોબર. સેકન્ડ ડેફિનેશન કે કોમ્પ્યુટરના આંતર જોડાણમાં દરેક વર્કસ્ટેશન અને સર્વર સાથે ભૌતિક જોડાણ એટલે કે ફિઝિકલ જોડાણ, કેબલ દ્વારા આપણે એને કનેક્ટ કરેલું હોય, બરોબર.
એવું વર્ક સ્ટેશન ગોઠવેલું હોય, બરોબર. મારી ફોર એક્ઝામ્પલ આપણી કોલેજ છે, કોલેજમાં આપણે મોર ધેન પીસી મૂકી દીધા, બરોબર. હવે એક પીસી ને આપણે કનેક્ટ કરી લીધા અને હું સર્વર સાથે જોઈન્ટ કરું તો એને શું કહેવામાં આવે, તો કે ટોપોલોજી, બરોબર. તો નેટવર્ક ટોપોલોજી એ કોમ્પ્યુટરમાં નેટવર્કમાં કોમ્પ્યુટરના આંતરિક જોડાણ માટે અલગ અલગ પદ્ધતિઓને સૂચવે છે. આમ સારા કોમ્પ્યુટરની રચના માટે નેટવર્કની જરૂરિયાત, ટોપોલોજીની પસંદગી અને ટોપોલોજી સાથે અનુકૂળ થઈ શકે તેવા સાધનની પસંદગી કરવાની જરૂરી બને છે, બરોબર. ટોપોલોજીમાં તમે આ ઉપરની બે ડેફિનેશન લખશો તો પણ ચાલશે, બરોબર. કે એની કોમ્પ્યુટરની જે ગોઠવણી છે અને બંને વચ્ચેનું તેમની કોમ્પ્યુટરની વચ્ચેની જે અંતર છે, બરોબર, એના જોડાણ એટલે એના કનેક્શનની સ્પષ્ટતા દર્શાવે છે, બરોબર. પછી જે આપણે કોમ્પ્યુટર છે એને કનેક્ટ કરીએ છીએ, બરોબર, એ દરેક વર્કસ્ટેશન સાથે સર્વર સાથે કનેક્ટ ભૌતિક જોડાણ હોય છે કેબલ દ્વારા, બરોબર. તેને ટોપોલોજી કહેવામાં આવે છે. આ બે ડેફિનેશન તમને ભૂલાય નહીં, બરોબર. પછી ભૌતિક ટોપોલોજી, મૂળભૂત ટોપોલોજીના બે ભાગ પાડવામાં આવ્યા, બરોબર. જો આ તમને 7 માર્ક નો ક્વેશ્ચન પૂછાય તો ઇન ડિટેલ આવું બધું તમારે લખવાનું. તો કે એક બેઝિક ટોપોલોજી અને હાઇબ્રિડ ટોપોલોજી, બરોબર. બેઝિક ટોપોલોજીમાં શું શું આવે, તો કે બેઝિક ટોપોલોજીમાં રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, ફુલ્લી કનેક્ટેડ લાઇન ટોપોલોજી, પછી ટ્રી ટોપોલોજી, બસ ટોપોલોજી. હવે આપણે જેમાં સ્ટડી કરવાનું મોસ્ટ ટાઈપી ટોપોલોજી હોય તો રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, બસ ટોપોલોજી, બરોબર. ટ્રી ટોપોલોજી ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે, પણ ખાસ મેઇન જે આ ચાર ટોપોલોજી છે, ઓકે, જે ચાર ટોપોલોજી ખાસ તમારે કરવાની થાય. એક, આ બે, આ ત્રણ અને આ ચાર ટોપોલોજી જે છે એ ખાસ તમારે કરવાની થાય, બરોબર. વારંવાર જીટીયુ માં ચાર ટોપોલોજી માંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, અથવા તો બે ટોપોલોજી પૂછાય કે વોટ ઇઝ રિંગ ટોપોલોજી, 4 માર્ક નું ક્વેશ્ચન હોય, અથવા તો 7 માર્ક નું હોય તો એક્સપ્લેન ટોપોલોજી પણ કે તો તમારે ચારે ચાર લખવાની થાય, ઓકે. પછી બેઝિક ટોપોલોજી શું કહેવા માંગે છે, કે બેઝિક ટોપોલોજી નેટવર્કની રચના માટે મૂળભૂત રીતે આંતર જોડાણ કરવાની પદ્ધતિનો મુખ્યત્વે 3 રીતો છે, બરોબર. બસ, રિંગ અને સ્ટાર ઉપરાંત ચોથી ટોપોલોજીની વાત કરીએ તો કે મેશ ટોપોલોજી, બરોબર. મેં તમને વાત કરી ને કે બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી અને મેશ ટોપોલોજી. આ ચાર ટોપોલોજી જે છે એ મેઇન આપણે મહત્વ આનું સમજવાનું છે અને યાદ રાખવાની છે. આ ટોપોલોજી જે એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય છે અને જીટીયુમાં પણ ક્વેશ્ચન વારંવાર હોય છે અને વાઇવામાં પણ તમને આ ક્વેશ્ચન તમને આમાંથી પૂછશે, બરોબર. ઓકે. પછી હાઇબ્રિડ ટોપોલોજી એટલે શું, તો કે ઘણી બધી ટોપોલોજી ભેગી થઈ અને હાઇબ્રિડ ટોપોલોજી બનાવે છે, બરોબર. જોઈએ આગળ આપણે. ઓકે. નેટવર્ક ટોપોલોજી, ઓકે. નેટવર્ક ટોપોલોજી બે કે તેથી વધારે કોમ્પ્યુટરો એકબીજા સાથે એવી રીતે જોડાય, બરોબર, તે દર્શાવતા નકશાને નેટવર્ક ટોપોલોજી કહેવામાં આવે છે, બરોબર. બહુ સિમ્પલ ડેફિનેશન છે. આગળની તમને યાદ ન રહી તો કાંઈ નહીં, પણ આ ટોપોલોજી તમારે ખાસ યાદ રાખવાની થાય, બરોબર. સર જસ્ટ 2 મિનિટ, હમણાં લેક્ચર ખતમ થઈ જાય. હા, હા, હા. ઓકે. તો બે કે તેથી વધારે કોમ્પ્યુટર એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે દર્શાવતા નકશાને, તે દર્શાવતા મેપને ટોપોલોજી કહેવામાં આવે છે, બરોબર. સાવ સિમ્પલ ડેફિનેશન છે. નેટવર્ક ટોપોલોજીની વાત કરીએ તો ટોપોલોજી કેટલી છે, તો બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, મેશ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી અને હાઇબ્રિડ ટોપોલોજી, બરોબર. બધી આપણે વન બાય વન આપણે બધી ટોપોલોજી આપણે જોશું, બરોબર, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. તો અહીંયા સુધી આજે રાખીએ, બરોબર. જરાક સ્ટડી તમે કરી લેજો, તમને મેં પીડીએફ તમને ગ્રુપમાં મેં મોકલી દીધી છે, બરોબર. ઓકે. થેન્ક યુ.